જય શ્રી કૃષ્ણ. અત્યારે હું અહીંયા આવ્યો હતો જૂના ઘરે. આમ તો એપ્રિલમાં આવ્યો તો ત્યારે બતાવ્યું હતું જૂનું ઘર, પણ અત્યારે મારે અંદરથી બતાવવું છે કે જૂનું ઘર અંદરથી કેવું હતું, કેટલા રૂમ છે ને કઈ રીતની આખી ત્યારે દાદાએ જ્યારે બનાવ્યું હતું, ક્યારે બનાવ્યું હતું એની પણ વાત કરીશું, અને કેવી રીતથી બનાવ્યું હતું એ પણ જોશું. અને પછી નવું ઘરનું પણ એક આમાં એડ કરી દઈશ વિડીયો. એટલે અત્યારે આ વિડીયોમાં હું જૂનું ઘર પહેલાં અને પછી નવું ઘર બતાવીશ. તો બહારથી કંઈક આવી રીતે આપણું ઘર દેખાય છે. રામ પંચવટી લખેલું છે એનામાં, અને આ ડેલો, અને અહીંયા આ જૂના ઘર છે, અને આ ટોયલેટ બાથરૂમ છે ત્યારે લગાવેલા, જ્યારે અહીંયા ભણતા, સોરી અહીંયા રહેતા ત્યારે. ભણવાનું કેમ યાદ આવી જાય છે મને. તો આખું આપણે હવે અંદર જઈને જોઈએ. અહીંયા ચારો છે, અહીંયા પણ અહીંયા ભેંસો બાંધે છે, પણ અત્યારે ભેંસો ચરાવવા લઈ ગયા છે. અહીંયા પાણીયારું, સાંજે ગાયો દોય છે, ભેંસો દોય છે, તો એમનું દૂધ પછી આમાં ભરે છે. આ રસોડું આપણે પહેલાં જ ઓલરેડી જોઈ લીધું છે, આજે નહીં જોઈએ. આજે આપણે અહીંયા મેં દરવાજો પહેલાંથી જ ખુલ્લી રાખ્યો છે, અંદર જશું. અહીં બહારથી આવું દેખાય છે. તેમણે એ સમયે ડિઝાઇન માટે 2 હરણ રાખેલા. રામ પંચવટી સંવત 2045 વિક્રમ સંવતની વાત થઈ રહી છે, અને ઉપર તુલસીનો છોડ છે. હવે અહીંયા એક લેમ્પ છે. અહીંયા આ શ્રેણી જોડાણ છે, શ્રેણીને સમાંતર જોડાણમાં એક અહીંયા અને એક ત્યાં, એ બંને શ્રેણી જોડાણમાં સાથે સાથે છે. અહીંયા ગાયને મતલબ કે નાની નાની વાછડીઓ અને પાડી બાંધે છે. ગાયોનો ખરેખર પહેલાં ઘરે બાંધે છે, પણ એ લોકો અત્યારે ત્યાં જગ્યા નથી એટલે ગાયો અહીંયા બાંધે છે, વાછડીઓ. હવે આપણે અંદર જોઈએ શું છે શું નહીં. અહીંયા એક આ અરીસો હતો, મને હજુ યાદ છે. મોટા ભાઈએ જ્યારે તેઓ નાના હતા ત્યારે એમાં હથોડી મારી અને તોડી નાખ્યો હતો. અને હવે અંદર જઈએ. અંદર વધારે પ્રકાશ નહીં હોય પણ ચાલશે હવે. હા, આ ઓસરી આખું દાદાજી, ગણપતિ બાપા, સ્વીટ હોમ, વેલકમ, ઓમ નમઃ શિવાય, તેની અંદર ઘડિયાળ હતી પહેલાં, પીળા કલરની, મને યાદ છે. હા, આખું આ એક ઓસરી થઈ ગઈ. અત્યારે તમારા ગાય ભેંસ માટે ખોળ અને એ બધું ભરેલું છે. પણ પહેલાં શું હતું એ હું તમને કહું. પહેલાં આપણે અહીંયા એક રૂમ છે, જોઈ લઈએ. આ એક રૂમ, હા, આ રૂમમાં અહીંયા ભગવાનનું મંદિર હજુ પણ છે. આવી રીતનું બધું છે. આ કબાટ મમ્મીના લગ્ન વખતનું છે. આ કબાટ અત્યારે બધું સ્ટોર રૂમ જેવું જ થઈ ગયું છે. અને હજુ એક રૂમ છે અહીંયા, આ બીજો રૂમ. આ કબાટ કાકીના લગ્ન વખતનો કબાટ, અને અહીંયા પણ બધી વસ્તુઓ ભરેલી છે. વધારે કંઈ અહીંયા દેખાશે નહીં, પણ આવી રીતનું છે. તો આ એક રૂમ થઈ ગયો કાકા કાકીનો. આ રૂમ થઈ ગયો મમ્મી પપ્પાનો જે તે સમયનો. અહીંયા આ જે બાજરાનો પેટારો છે તે ત્યાં હતો. અહીંયા દાદાજીનો ખાટલો, અને પછી અહીંયા બધું ખુરશીઓ ને એ બધું રહે, અને સામે ત્યાં ફ્રીજ, અને અહીંયા ટીવી હતું. પહેલાં ત્યાં હતું જ્યારે પેટી ટીવી હતું ગોળ, ત્યારે પછી LCD આવ્યું તો અહીંયા આવી ગયું. આ રીતની આખી ઓસરી કમ્પ્લીટ. હવે હમણાં ઉપરનો માળ બતાવું, ઉપરથી શું વ્યૂ આવે છે અને ઉપરથી કઈ રીતનું છે, શું આયોજન હતું એ રીતથી. અહીંયા આ લોકોએ અત્યારે એક કેરબાની અંદર તુલસી વાવી દીધી છે. આ જૂની જૂની સીડીઓ. આ તુલસીનો છોડ જે આપણે નીચેથી જોયો હતો, એ અહીંથી ઉપરથી કંઈક આવી રીતથી વ્યૂ આવે છે. નળિયાવાળા મકાન. આ પહેલાં આપણા જૂના ઘર, મતલબ કે ગોડાઉન. આ રસોડું. આ એક પાણીનો ટાંકો. અહીંયા આ રૂમ છે. ત્યાં નાના હતા ત્યારે સૂતા. હવે અત્યારે તો શું હોય આ રૂમમાં, બધું
કંઈ જ નથી અહીંયા. અહીંયા બસ છે તો ખાલી યાદો મારા બાળપણની. ને અહીંયા જો શું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી જંપો નહીં. સ્વામી વિવેકાનંદ. આમાં હજુ પણ થોડા ઘણા મારા ચોપડાઓ હશે. અહીંયા એક ખોટો જૂનો ફોન, આ બધી વસ્તુઓ પણ એમાં અમુક મારી વસ્તુ. જો આ બધું મારું જ છે, અલગ અલગ વસ્તુ. અહીંયા પણ એવી રીતે એક ખોખામાં છે બધું. ભોળાનાથ બસ ઉપર નડિયા છે અહીંયા. હવે તો અહીંયા બહુ ઝાડા થઈ ગયું છે. મારા વાળમાં પણ ઝાડા થઈ ગયા છે. આ દરવાજો પણ હવે છેલ્લી કગાર પર છે, તૂટી જશે. આ નબળું થઈ ગયું બધું. બારી ઉપર અહીંયા તાળું મારેલું છે. હવે એની ચાવી તો મને નીચે પાછું જવું પડશે. પણ એમાં સ્ટોર રૂમ, એમાં ઘણું બધું ઓયણી ને બી ને એ બધું ત્યાં રાખતા. બધું થઈ ગયું. ક્યાં કહું, તો આ છે આપણું એક સુંદર મજાનું ઘર કે જેમાં અમારી કેટલી જ યાદો રહેલી છે. તો નાના ઘરમાં ઘણી બધી જૂની બાળપણની યાદો, કેટલી બધી. હું નાનાથી મોટો અહીંયા જ થયો છું. મોટો થઈ ગયો પછી પહેલાં નવા ઘરે ગયા હતા એમ. અને એક બહુ સરસ વાત તો એ છે કે નાના ઘરમાં જ રહેલો છું. મોટા ઘરમાં તો ખાલી રજા હોય ને વેકેશન કરવા આવીએ એના માટે જ રહેલા છે. બાકી નાનાથી મોટા અમે આ ઘરમાં થયા છે. અને આની આમ અઢળક યાદો આ ઘરની છે. ઘણા બધા પ્રસંગો કે જે આ જીવન મારા મગજની અંદર જ રહેશે, ક્યારેક પણ મને ભૂલાશે નહીં. બધું નાના અહીંયા જૂના ઘર સાથે જ છે. તો આ ઘર છે તે દાદાએ બનાવેલું હતું, અને જે નવું ઘર છે તે પપ્પાએ અને કાકાએ બનાવ્યું છે. એમની પહેલાં એમનું ઘર જે અહીંયા પાછળ ગોડાઉન મેં કીધું, એમાં જ્યારે એમના ભાઈઓમાંથી એમનો જ્યારે ભાગ છૂટો પડ્યો હતો ત્યારે એ લોકો ત્યાં એમને ઘર આપ્યું હતું, ત્યાં એ લોકો રહેતા હતા. પછી દાદાએ જે તે સમયે આ 2045ની સંવંતમાં એમણે અહીંયા આ ઘર બનાવ્યું. અને એ સમય પ્રમાણે આ જોરદાર ઘર હતું. અને હવે હાલ અત્યારે 2019 હા 2018માં આ ઘર આખું કમ્પ્લીટ થઈ ગયું. ત્યારે એનું વાસ્તુ નહોતું નવા ઘરનું, તો ત્યારે પપ્પાએ અને કાકાએ એને એ ઘર બનાવ્યું. હવે જોઈએ ભવિષ્યમાં અમે શું કરીએ છીએ શું નહીં. હવે હું ડાયરેક્ટલી નવા ઘરે જઈએ છીએ આપણે, અને જોઈએ બહારથી જ જોશું, પણ જોઈએ શું છે શું નહીં એમ. બધું બહુ જૂનું થઈ ગયું છે હવે, અને આમ બહુ ધક્કો મારીને બંધ કરવું પડે છે. એક હાથે તો નહીં થતું મારાથી. આપણે મહેનત કરીને બંધ તો કરી દીધો છે દરવાજો. હવે એ વસ્તુ એ રહી કે નવા ઘર અને જૂના ઘર વચ્ચેનું કેટલું અંતર છે. તો આ જૂનું ઘર છે, અને અહીંથી આપણે આમ ચાલીને જઈએ તો દૂર કદાચ આમાં દેખાય ન દેખાય ત્યાં રહ્યું એ નવું ઘર છે. હા, નવું ઘર છે. આપણે હવે જઈએ અહીંથી એટલે આપણને ખબર પડે કઈ રીતનું છે શું નહીં. અને આ પાછળથી આપણું જૂનું ઘર કંઈક આવી રીતથી દેખાય છે. આ પાછળના 2 દરવાજા, 2 બારીઓ, અને ઉપર રામ પંચવટી લખેલું. ઉપરના રૂમના 2 પાછળના દરવાજા અને 2 બારી, અને પાછળની બાલ્કની, અને ઉપર નળિયા. આપણે અહીંયા વચ્ચે આવી ગયા છે. આ નવું ઘર છે અહીંયા, અને અહીંથી જો આમ પાછળ વળીને જોવા જઈએ તો આ જૂનું ઘર છે. મતલબ કે બહુ વોકિંગ ડિસ્ટન્સ પર બનાવેલું છે નવું અને જૂનું ઘર. આ પાછળથી દેખાય છે. આ નવું ઘર જે છે પાછળથી આવી રીતે દેખાય છે. અને હવે આગળથી આપણે જોઈએ. ધીમે ધીમે ચાલીને આપણે અહીંયા નવા ઘર સુધી પહોંચી ગયા છે. અને આ મોટા ડેલાવાળું મોટું મકાન નવું. અહીંયા બહાર પણ અહીંયા સાયકસના અને બીજા ઝાડ વાવેલા છે. અંદરની તરફ આ સેતુરનું ઝાડ છે. એવી જ રીતે આ સાઈડ પણ એક સાયકસ છે અને બીજા ઝાડ છે. અને આ દરવાજો અત્યારે ખુલ્લો જ છે. દરવાજો નવું ઘર છે, અહીંયા અવર જવર રહેતી હોય એટલે ખુલ્લું રાખે છે. અહીંયા એક આ છપરું, એમાં શું છે એ પણ જોઈએ આપણે. પછી આ સાઈડ અહીંયા એક આ જનરેટર છે, એની પણ હમણાં સ્ટોરી કહું. આ અંદરથી ઝાડ, પછી અહીંયા આ
ગાડી રાખવા માટે, 4 વ્હીલર અને 2 વ્હીલર્સ રાખવા માટેની જગ્યા. અહીંયા આ એક અમારું મેં બોન્સાઈ બનાવેલું છે એની પાછળ ત્યાં બધા શૂઝ રાખે છે. અને આ એક ફૂલનું ઝાડ. બહારથી લુક આપણે જોઈ લઈએ. એક આ દરવાજો આ સાઈડ ઉપરના માળે અહીંયા બારીઓ દેખાય છે. પછી આમ આગળ વધીએ. ફ્રેમમાં આખું નહીં આવી શકે, તડકો આવે છે એટલે. પછી અહીંયા તુલસીના 2 ખામણા અને પછી આ દરવાજો છે. એવી જ રીતે હું હવે આમ થોડું આગળ વધું તો એવી જ રીતે અહીંયા બીજો દરવાજો. અને હવે ઉપર અહીંથી આમ આપણે જોવા જઈએ તો ઘરનું નામ દેખાય. ઘરનું નામ શું? તો કે ઘરનું નામ અવધ. પછી ઉપરની બાલ્કની. આ સાઈડ જેવી રીતની રૂમ છે એ સાઈડ જ આવી રીતનો રૂમ. અને એવી જ રીતથી પાછું આ નીચેની સાઈડનો એક તે રસોડું છે. એ રસોડું અહીંયા એક, આ બીજું રસોડું. અને પછી આમ જોઈએ છે દાદીમાં ત્યાં કંઈ કામ કરે છે. આ સાઈડ બધું બેઠક વ્યવસ્થા. પહેલાં બધામાં કાંકરી જ હતી પણ હવે એ લોકોએ બ્લોક ફિટ કરી દીધા કેમ કે ચોમાસામાં પાણી ભરાઈ રહેતું એટલે મચ્છરની પ્રોબ્લેમ રહેતી. એટલે હવે અહીંથી એ લોકો બ્લોક ફિટ કરી દીધા. આ જે ગાડીના જૂના ટાયરમાંથી બનાવેલી બેસવાની વ્યવસ્થા. આ જ્યારે દાદાને એ લોકો હતા એમની આ વાઇટ એનો હિંચકો બનાવવાનો તો હજુ બન્યો નહીં. અને અહીંયા ચકલીઓના ઘર છે. હવે આ પાછળનો દરવાજો. અને અહીંથી આમ જે પેલી સાઈડ ગાડી મૂકવાનું છે એની રીતે જ અહીંયા રસોડું છે. અહીંયા હાલ રસોઈ અહીંયા કરીએ છીએ. અને એની પાછળ ત્યાં બધું જમવાનું ને જે જગ્યા છે ત્યાં જમવાનું ને એ બધું. અને અહીંથી એક દરવાજો છે. અહીંથી ઘરે અંદર જવું હોય તો 2 મેઇન દરવાજો તો છે, સાઈડમાં આ દરવાજો ત્યાંથી જવું હોય તો. અહીંથી બહારથી વાત કરી લઈએ ઘરની શું છે સીન આખું. નીચે 2 રસોડા છે, 2 રૂમ અને 2 સ્ટોર રૂમ અને 2 પૂજા માટેના રૂમ અને હોલ બહુ મોટો છે. અને હોલની અંદરથી 2 સીડી જાય છે ઉપરની તરફ. ઉપર બંને સાઈડ 2 બેડરૂમ છે મોટા વિથ ટોયલેટ એન્ડ બાથરૂમ. અને 2 જે રૂમ છે નાના છે કિડ્સ માટેના, ચિલ્ડ્રન માટેના જેવું છે રૂમ છે. તો ઉપર 3 ને 3 6 રૂમ અને નીચે 2 રૂમ એટલે 8 રૂમ, 1 હોલ, 2 સ્ટોર રૂમ અને 2 મંદિર માટેના પૂજા રૂમ. એ રીતનું છે આખું આ ઘરનું આયોજન. અને બહારની તરફ આંગણામાં જોવા જઈએ તો અહીંયા એક ટોયલેટ બાથરૂમ છે કોમન. અહીંયા કપડાં ધોવા માટેની ચોકડી. પછી પેલી સાઈડ બધા નાના છોડ છે. આ અહીંથી શરૂઆત કરીએ. આ એક બોરસલીનું બકુલનું ઝાડ છે. પછી આ કૃષ્ણ કદમ જે ભગવાન કૃષ્ણને બહુ પસંદ હતું કદમનું ઝાડ એ. પછી ફરી બોરસલી, ફરી કદમ. એવી રીતે આખી સિસ્ટમ સેટ કરેલી છે. મસ્ત વાતાવરણ છે અહીંયા ઘરનું. ચકલાઓનો અવાજ આવે રાખે, પોપટો આવે છે સવારે. અને આ પાછળનું હવે આ બધું વાવાઝોડું હતું ત્યારે આ નારિયેળીઓ આખી આમ આગળ પાછળ થતી. એટલે ડર લાગી ગયો કે ભાઈ એકાદી ભૂલથી પણ પડે તો પતરા માથે કે તો પછી એ બધું પૂરું કરી દીધું. હવે એમનો દિવસો ગયા. અને પાછળની સાઈડ પણ અહીંયા ગાર્ડન છે એ પણ જોઈ લઈએ આપણે. અહીંયા પણ મસ્ત પાછળની સાઈડ ગાર્ડન છે. અને એની પાછળ નારિયેળી હતી મોટી પણ એ કાઢીને હવે નાની નારિયેળી વાવી છે. એ પણ હવે મોટી થવા માંડી ગઈ છે. મિની ટ્રેક્ટર, હા એક પેલું રહી ગયું એ હમણાં બતાવી દઉં. આ એક મિની ટ્રેક્ટરના સાધન અને આ એક એનું ટ્રેલર. હવે આપણે એક વસ્તુ રહી ગઈ છે. આ દરવાજો પછી બંધ કરી દઈશ. ત્યાં તે પેલા ખૂણા પર જનરેટર માટે આખું બધું શેડ બનાવેલો હતો. પણ પછી એ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ જનરેટર આપણે પેલું કરીએ એના કરતાં આપણે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જ જોડી દઈએ. ટ્રેક્ટરમાં કેમ કે ટ્રેક્ટર યુઝમાં આવે જ છે અને ડીઝલનું અહીંયા કેન પડ્યું જ હોય છે. તો અહીંયા ટ્રેક્ટરમાંથી એમણે જનરેટર આખું સેટ કરી દીધું. જનરલી તો કંઈ તકલીફ ના પડે પણ જ્યારે ચોમાસું હોય છે ત્યારે થાંભલાઓને પડી જવાને કારણે ઘણા સમય સુધી વીજળી ન આવતી હોય એટલા માટે એ લોકોએ અહીંયા જોડાવી જ દીધું છે. ટ્રેક્ટર શરૂ કરી અને પાણીના ટાંકાઓ ભરી રખાય અને ફોનમાં ચાર્જિંગ થઈ શકે એના માટે. પણ હવે એક વસ્તુ હું કહેવા માગું કે આ પહેલાં લીધેલું હતું જનરેટર સાથે આખું આ મશીન લીધેલું જ હતું. પણ હવે એની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયું તો આ મશીન આખું બંધ પડી ગયું. જો
આ હવે આખે આખું એની જગ્યાએ ચોંટી ગયું છે. તો એ જ છે કે ભાઈ તમે ગમે એટલા પહેલાં હો, તમારી ગમે એટલી આવડત હોય, પણ તમારો સમય જતો રહે અથવા તો તમારાથી કોઈ બીજો સારો ઓપ્શન મળી જાય તો પછી તમારી કોઈ જ વેલ્યુ નહીં. હા, હવે અહીંયા ટાઢ તડકાનું અને વરસાદનું આમને આમ જ છે. ત્યાં નીચે ધૂળ જામી ગઈ છે અને એમને એમ પડ્યું છે, અને એની માથે હવે એની જે પાઇપ્સ ને છે બધું કમ્પ્લીટ. હવે મને લાગતું નથી આમાં કંઈ વધારે વધ્યું હોય. નવા ઘરનું જૂના ઘરનું જે મારે કહેવું હતું એ બધું તો ઓલમોસ્ટ મેં કહી દીધું છે. છતાંય કંઈ બાકી હશે તો પાછળથી એડ કરી દઈશ. મને લાગે ત્યાં સુધી તો મેં બધું કહી દીધું છે, પણ તોય છતાંય જો હવે આમાં કંઈ બાકી રહેતું હોય અને મને લાગતું હોય કે એડ કરવાનું થશે તો હું પાછળથી એડિટમાં એડ કરીને રાખી દઈશ. પણ આ વિડીયોમાં આજે આટલું જ. હવે ફરી કદાચ અને ભવિષ્યમાં આવીશ અને પાછો વિડીયો ઉતારીશ ને મૂકીશ, અને તમે મારી સાથે સંકળાયેલા હશો તો હું તમને કદાચ લિંક મોકલીને તમને ફરી પાછો બતાવીશ કે શું છે પરિસ્થિતિ, પહેલાં શું હતું, અત્યારે શું છે એ બધું. પણ હાલ આ વિડીયો માટે એટલું છે. થેન્ક યુ.